કે શાંતિ રાખજો તો પ્રોગ્રામ થશે, નહીં તો ધાબર કો. અરે યાર, કોલેજથી બંક તો મારી લીધો, પણ આટલું જલ્દી ઘરે નથી જવું. ચાલ ને ક્યાંક લોંગ ડ્રાઈવ પર જઈએ, પણ આપણે બે જ, બીજું કોઈ નહીં. આપણે બે જ જઈએ. ત્યાં બીજું કોઈ ના. હા વિજયા, હા લેવાય ને મને ગાર્ડન. હા બેબી, ક્યાં છે? મળવું છે મારે તને. મળવાનું તો હાલ થાય નહીં, પણ માથું દુખે સખત. થોડું ઓછું થાય ને ભાઈ, હું કોલ કરું હમણાં ફ્રી પડે. સારું, વાંધો નહીં, કહેજે. આઈ વોન્ટ ટુ મીટ યુ. યાર પછી આવી આવે યાર યાર નહીં યાર, મસ્ત જગ્યા. ક્યાં માથું દુખાય ભાઈ? અરે કોઈ એવી જગ્યા લઈ લો કે તારું માથું આમ એક જ મિનિટમાં ઉતરી જશે. આ શું થઈ ગયું યાર? ના પાછળ બેસી જાય, આગળની સીટમાં બહુ સામાન છે. હા હા ભૈયા, હેલો, અવાજ તો આવે મને હમણાં તો નહીં, ફોન કરું હમણાં. હા બાય બાય બાય, કોર્ડિનેટર. ચાલો ચાલે તો ફટાફટ 5 રૂપિયાની ચા અને 15 ના ગાંઠિયા ફટાફટ. સ્પીડ રાખ્યા નહીં ફટાફટ.
બે યાર તું તો કઈ કામ ના કરે કમર ચાની ચરસ કેવી હોય યાર હું નહીં આવું હા બોલ બેબી ફોન કટ કરવાની જરૂર કેમ પડે છે તારે? નાટકો ચાલુ થઈ ગયા ને બધા, બધી ખબર પડે, બધી સ્ટોરીઓ જોઈ. ભટકવા જવાય છે પેલી જોડે, સ્ટોરીઓ ચડાવાય છે, અને અમે ફોન કરીએ તો કે બાપા જોડે જવાનું છે, માથા દુખે છે. આજ પછી ભૂલથી બી મને મેસેજ કે કોલ કરતો નહીં. એક મિનિટ મારો કોલ આવે. હા બોલ ભાઈ. તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેને તમારો કોલ હોલ્ડ પર રાખ્યો છે. તમે જે નંબર ડાયલ કર્યો છે તે હાલમાં વ્યસ્ત છે. आपके द्वारा डायल किया गया नंबर अभी व्यस्त है. कृपया कुछ समय पश्चात प्रयास करें. The number you have dialed is currently busy. Please try later. તમે જે નંબર ડાયલ કર્યો છે તે હાલમાં વ્યસ્ત છે. કૃપા કરી એટલે જબરું થયું યાર ચા વાળો ગાંઠિયા વાળી લઈને ભાગી ગયો બોલ કે કેવો કોઈ કોલ મેસેજ ના હેલો, હા નહીં ક્યાં છે એ તારે શું જોવાનું? અરે મારે તારું કામ હતું તું આય ને ઓલા ગાર્ડનમાં પાછળ ઓલાનું કામ હોય ને તો મારે નથી આવું, મારે નથી કરવી કઈ વાત. અરે ના એનું કઈ કામ નથી ભાઈ એ વિશે કોઈ વાત નથી કરવી મારે આ તો મારી પર્સનલ વાત છે તું આપણે તો ફ્રેન્ડ છીએ ને તો તું મારા માટે નહીં આવ સારું ચાલ. આ તો આ ચાલ મારે તને મળવું છે હા બાય બોલ પાછા. અરે મારે તને નાની પડી મારા સાથે કઈ વાત નહીં કરે, મારે કોઈ સંબંધ બી નહીં રાખો. અરે પણ હું મારે કોઈ વાત અરે નહીં ઉભી કરે તારા આંટી પ્રોબ્લેમ છે ભાઈ જા તો સાઈડ દે તું મારી જોડે વાત કે છે તું મારી તો ફ્રેન્ડ છે કે નહીં બોલ. તો વાતમાં એવું છે કે તારન કુશલ વચ્ચે ચાલી રહ્યું છે અત્યારે નથી ચાલતું એનો જિમ્મેદાર હું જ છું હું ના જોઈ શકું તમે બે જે રીતે ફરતા હતા જે રીતે હું ના જોઈ શકું વેલેન્ટાઇન ડે આવે તો હું સિંગલ કેવી રીતે રહું ના જોઈ શકું તો આ બધું મેં જ કર્યું કુશલ આમાં કશું વાંક નથી. હા એ તો બધું દેખાય છે. અરે એવું નથી હું તને આખી વાત સમજાવું તું જે જુઓ ને એ બધું સાચું નહીં હોતું મારા જેવા જે ષડયંત્ર કર્યું ને એ પણ હોય છે તે જે ઇન્સ્ટાગ્રામમાં મારી જે સ્ટોરીઓ જોઈ હતી એ બધું ફેક હતું ખોટું હતું એમાં જે છોકરી હતી ને એ મારી બેન હતી અને કુશલ એની પણ દૂરની બેન જ થાય છે અને જે કુશલ એમાંથી જે પોસ્ટ કરી હતી ને એ મેં કરી હતી કુશલ એ નહીં અને એ બંનેને તો ખબર જ નથી કે આ બધું હું કરું છું એટલે તું એવું રીતે ખોટું ના માની છે અને તારા જે ફોન મેં કટ કર્યા હતા ને એ મેં કર્યા હતા એને નહીં કુશલને કશી ખબર જ નથી આ વાતની આ બધું ષડયંત્ર મારું હતું ભગવાન તો મને માફ નહીં કરે પણ મારા કારણે તમે બે દૂર ના થવા આવી દે મેં આજે તમને જોયા એટલે મને રિયલાઇઝ થયું કે આ મેં જે કર્યું એ બહુ ખોટું કર્યું એટલે હું તને સોરી કહું તારે જે મને સજા આપવી હોય એ તું મને દે પણ કુશલ એને ના કરશે કુશલ એ નિર્દોષ છે આઈ એમ સોરી, મારી ભૂલ હતી. બીજાની વાતોમાં આવીને મેં તારા સાથે આવું કર્યું, ટ્રસ્ટ ના કર્યો મેં તારી પર. પ્લીઝ આઈ એમ સોરી. હવે ક્યારે મળીશું હવે હાય પાર્થ ભાઈ, તું પાછો આવ્યો લે ચેવ મજા? એકદમ મજા હા આપણો ધંધો મજબૂત ચાલે તમે પેલું સેટિંગ કરે તો ને એક ડાવ થયો છે. એ ભાઈ એમાં ગેરંટી વોરંટી ના નીકળતું ભાઈ ના વાત તો સાંભળો, બધું તમે કહ્યું કમ્પ્લીટ ચાલે જ છે. હા તો પછી હવે ચેવ વેલેન્ટાઇન આવશે હા હા
પૈસા તો બધા તમને આલ દીધા ને એ બધું પાછું ના મળે પૈસા તું જતો પાછા રહે. નહીં જોઈતા જો પાછા માંગ્યા હા, તો? વેલેન્ટાઇન આવે છે નો પ્રોબ્લેમ નો ઓબ્જેક્શન બરોબર. ઈમો એની બર્થડે આવે છે હારી તો એક તો તારે લે મોડી ઓડી લાવી અને એમાં સીએનજી કરે તો કેમનું મેર પડે ભાઈ? ખર્ચો જો ડબલ આવ્યો છે એટલે ભાઈ અમને તો ખબર જ છે આ બધી વસ્તુ મેન્ટેનન્સ બહુ જ રહી યાર. મારે જો બ્રેકઅપ નહીં કરું પણ પ્રેમમાં પંચર પાડું છે પંચર ને ચમનું પંચર પાડવાનું લે યાર. એટલે જો અઠવાડિયું વેલેન્ટાઇન ની અંદર જ બર્થડે હશે અઠવાડિયે એરી દૂર રહે ને મારથી એવું પાછું સેટિંગ કરી દેવાનું અને પાછું પાવ સેટિંગ ઓડીને થોડીક સાઈડમાં કરવાની અને પાવ સેટિંગ. ચમકા લવ તો ટ્રુ ને પાછો આપણે એક તો યાર તમારી મેટર એક તો આ ચૂથાઈ ગયેલી છે અને આ દોઢું કામ તું મને દે યાર અને એક તો પૈસા નહીં થાય જોડે તો કેમનું મેળ થાય? થઈ જાય પણ તમારથી થાય એવું સર નહીં તો બીજા કોઈક જોડે ના જવું એટલે થઈ જાય નો ડાઉટ કરી દઈશું આ બધું કરેલું નહીં કરી દઈશું પણ પૈસા નહીં ને મેન વસ્તુ એ છે યાર. પૈસા નહીં પણ હું તો તમારી રેગ્યુલર કસ્ટમર નહીં પણ પૈસા તો જોઈએ કે નહીં? આપણી ચોપડી બનાવી દો તું રેગ્યુલર આવીશ ને પછી આઈસ માં તો લોચા પડવાના જ છે મને 100%. તો થઈ જશે નો ડાઉટ થઈ જશે પણ આ વસ્તુમાં તારે છે ને મારી ઉપર મન મૂકીને એકદમ ટ્રસ્ટ મૂકવો પડશે હું આંધળો વિશ્વાસ મેળ દઉં અને જો ના હોય તો નહીં કરશે. સા પૂરો આંધળો વિશ્વાસ યાર હવે જો આમાં કેવું કે આ વસ્તુ ચૂથાઈ ગયેલી બરાબર એટલે મારે એ છોકરી જો રહેવું પડશે હે? એટલે જોવી તારી જોડે તો તને રાખવાની જોડે જોવી પડે ને આખી વસ્તુ નકર તને જો મોકલું તો ઓલી બેવડાય ગાંડી થઈ જાય આમ અફડાઈ જાય સેટાય પાછી મારથી છેટાઈ જાય એટલે એ વસ્તુમાં મારે રહેવું પડશે. તો વાંધો નહીં માર હમણાં મળવા એ આવવાની જ છે મને હેડા જોડે એટલે આવી ઠંડી અત્યારે કલાક થશે ય નજી તો ચા પીને જઈશ હો? ચા પીવડાય છે મને કશો વાંધો નહીં ચાલો હોશિયાર થઈ ગયો યાર તું યાર. આપણો મિત્ર છે આને છે ને એની ગર્લફ્રેન્ડની જ્વેલર્સી ફીલ કરાવવાની ને તારે શું કરવાનું? કશું કરવાનું નહીં નાનકડી મદદ કરવાની ખાલી અને જો ફરવાનું ખાવા પીવાનું અને પછી થોડાક ફોટા પાડી મારી રીતે બધું સેટ કરી દઈશ હો ને પણ ચોકલેટ આપવી પડશે આપી દે આપી દઈશ હવે. ઓકે ચલો ટાઈમ નહીં ફટાફટ મોડું થાય તમારે બે કશું કરવાનું નહીં ખાલી એન્જોય ને ખાવા પીવાનું બાકી હું હંતા ફોટા પાડી લઈશ બરોબર ડન એન્જોય. હેલો અવાજ તો આવે પણ હમણાં તો નહીં ફોન કરો હમણાં ये ले હવે ખાલી આપણે એક ગેમ રમવાની કોલ હોલ વાળી તું ચા લઈ આય ત્યાં સુધી બધું પડી કા બેક સેટ કરી દઈશ તારે આઈને ખાલી ફોન પર વાત જ કરવાની હું ચાર્જિંગમાં મેળવું ફટ કેટલે રહી લે યાર ટ્યુશન નથી આવતા આટલી વાર લાગે યાર આવતી જશે હવે આય આય લે આય આય છેડતી આપડા છેડતા જઈ છે ધીરે એક મિનિટ મારો કોલ આવે હા બોલ ભાઈ બસ 5 સેકન્ડ સુધી ફોન ચાલુ રાખ 1 2 3 4 ને 5 બસ હવે ફોન કટ કર નાખ તારું કામ થઈ ગયું ભાઈ કે હું કોઈના કોલ મેસેજ ના કરતો